વાત કરીએ ડભોઈની HLMH દયારામ શાળામાં વાર્ષિક રમોત્સવ ઉજવાયો। ત્રિદિવસીય વાર્ષિક રમતોત્સવમાં 288 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। 70 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મળ્યા છે। પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયેલા ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલની સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। શ્રી એમએચ દયારામ શારદા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। તેમાં ક્રિકેટ, ચેસ, કેરમ, લીંબુ ચમચી, કોથળા દોડ, લોટ ફૂંકણીયું, સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા। 3 દિવસ તારીખ 28, 30 અને 31 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી। રનઅપ્સ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી। બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું।